હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો સૌપ્રથમ મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને મારા તમામ નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. હવે તમને ખ્યાલ હશે કે આ ચેનલમાં ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશન આપવામાં આવે છે. ધોરણ 10, 11, 12 તમામ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનો અપાય છે. આજે આપણે ધોરણ 12 આર્ટ્સના સમાજશાસ્ત્ર વિષયનું સોલ્યુશન કરવાનું છે. તેમાં વિભાગ પ્રશ્નપત્ર પહેલું વિભાગ એ અને બીનું સોલ્યુશન આપી દીધું છે. આજના વિડીયોમાં વિભાગ સી, ડી અને ઈનું સોલ્યુશન કરવાનું છે. ખૂબ જ અગત્યના 70 માર્કનો વિભાગ સી, ડી અને ઈ. તો ખાસ એક બુકમાં લખી લેજો. જો વિભાગ સી તેમાં 20 ગુણ છે, 10 સવાલ લખવાના છે, 31થી સવાલો છે. તો હવે સવાલ પહેલો, જો ભારતમાં કઈ કઈ વિવિધતા જોવા મળે છે? તો જો આ રીતનો જવાબ છે. બરાબર, ભારતમાં જે રીતની વિવિધતા છે, અલગ અલગ કહેવું પડે છે. કઈ રીતે લિંગ પ્રમાણ, ગ્રામીણ વસ્તી, શહેરી વસ્તી, લોકો કઈ રીતે જુદા પડે છે, એ દરેક વિગત આપેલી છે. જો આ રીતે જન્મ પ્રમાણ, મૃત્યુ પ્રમાણ, સ્થળાંતરિત લોકોનું પ્રમાણ, ધર્મને આધારે કેટલી બધી વિવિધતાઓ છે. સવાલ 32, ભારતના નાગરિક એવોર્ડ ક્યાં ક્યાં છે? તો ભારતના નાગરિક એવોર્ડના નામ છે. સવાલ 33 આવશે, પછી 34મો, ધાર્મિક પુસ્તક કલ્પસૂત્ર કઈ કઈ બાબતોને અધિક મહત્ત્વ આપે છે? તો આ જૈન ધર્મનું પુસ્તક છે અને તેમાં આટલી બાબત જોડાયેલી છે. સવાલ 33, લોક સંસ્કૃતિના ઉદાહરણો દર્શાવો. તો આ લોક સંસ્કૃતિના બધા ઉદાહરણો છે. 35, મંડળ પંચાયત સામાજિક અને આર્થિક પછાતપણું નક્કી કરવા કયા 3 વિભાગમાં માપદંડ દર્શાવ્યા છે? સવાલ 36, ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિઓમાં સૌથી વધુ વસ્તી ધરાવતી મુખ્ય 4 જાતિઓ કઈ છે? તેમાં આવશે માહ્યાવંશી વણકર, બીજું ભાંભી રોહિત, 3 વાલ્મીકી મહેતર રૂખી, 4 મેઘવાળ. 37મો, મહિલા કલ્યાણલક્ષી કાનૂનના કોઈ 5 નામ આપો. તો આ કાનૂનના નામ છે બધા, જુઓ: ફેક્ટરી એક્ટ, કામદાર રાજ્ય વીમા કોર્પોરેશન કાનૂન, બીડી અને સિગાર કામદાર કાનૂન, સમાન વેતન ધારો, કૌટુંબિક અદાલત કાનૂન. સવાલ 38, મહિલા સશક્તિકરણની વ્યાખ્યા આપો. તેમાં સુશીલા પારેખની આ વ્યાખ્યા આપેલી છે. રેણુકા પામૈયાની વ્યાખ્યા છે. ઉદારીકરણની નીતિ એટલે શું? તો આ ઉદારીકરણની નીતિ વિશે સમજાયેલું છે. આ રીતે ઉદારીકરણ. સવાલ 40, સંચારની વ્યાખ્યા આપો. તો અલગ અલગ લોકોએ આપેલી સંચારની વ્યાખ્યા છે. એડવર્ડ એમરીની વ્યાખ્યા, વિદ્યુત જોશીની વ્યાખ્યા, કીથ ડેવિડની વ્યાખ્યા. 41મો સવાલ, નિસ્બેતે આપેલી સામાજિક આંદોલનની વ્યાખ્યા આપો. સવાલ 42, તાલુકા પંચાયતની સમિતિઓના નામ આપો. સવાલ 43, પ્રોબેશનના મુખ્ય હેતુ જણાવો. સવાલ 44, કન્યા ભ્રૂણ હત્યા કોને કહેવાય? અથવા તો સ્ત્રી ભ્રૂણ હત્યા કોને કહેવાય? બંને એક જ થાય. હવે વિભાગ ડી. વિભાગ ડી 30 ગુણનો છે. સૌથી વધુ ગુણ વિભાગ ડીના છે. 3 માર્ક 1 પ્રશ્નના રહેશે. 10 સવાલ લખવાના, 10 થી 30 માર્ક. તો આ આટલા સવાલો છે, 45થી 58 સવાલ. હવે 45મો સવાલ, ભારતના નાગરિકોની ફરજોમાં રાષ્ટ્રીય એકતાના દર્શન ક્યારે ક્યારે
થાય છે. તો આ બધી ફરજો છે. સવાલ 46. ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય જણાવો. તો આ સાંસ્કૃતિક વૈવિધ્ય ઉત્સવો, ભાષા વગેરે. સવાલ 47. ભારતીય સંસ્કૃતિનું પ્રશિષ્ટ સ્વરૂપ સમજાવો. તો આ પ્રશિષ્ટ સ્વરૂપના પ્રકાર આપેલા છે. તેમાં ભદ્રવર્ગીય માર્ગી પરંપરાને પ્રશિષ્ટ સ્વરૂપ કહેવાય. જો આવી રીતે 9 પ્રકાર પડે છે તેમાં તે દરેકના નામ લખવાના. સવાલ 48. ખ્રિસ્તી ધર્મનો વિશે સમજૂતી આપો, માહિતી આપો. આ ખ્રિસ્તી ધર્મ વિશે બધી માહિતી આપેલી છે. કેટલા ટકા છે, કયા વિસ્તારમાં છે, ખ્રિસ્તીઓના ભારતમાં પ્રકારો, તેમના ભગવાન ઈસુ ખ્રિસ્ત, તેમજ ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતો વગેરે. સવાલ 49. ભારતની આદિમ જાતિઓનું વર્ગીકરણ કરો. તો 6 રીતે વર્ગીકરણ થાય અને ભાષા કુટુંબ પ્રમાણે પણ વર્ગીકરણ થાય. સવાલ 50. અન્ય પછાત વર્ગ વિશે નોંધ લખો. તો આ અન્ય પછાત વર્ગની માહિતી છે. જો આવી રીતે અન્ય પછાત વર્ગ એટલે ઓબીસી થાય. કાકા સાહેબ ખાલેલકરે અન્ય પછાત વર્ગની યાદી આપેલી હતી. સવાલ 51. મહિલા સશક્તિકરણના લક્ષણો જણાવો. તો ડૉક્ટર ચંદ્રિકાબહેને વર્ણવેલા લક્ષણો છે. આટલા લક્ષણો લેવાના તેમાં. સવાલ 52. મહિલાઓના બંધારણીય અધિકારો જણાવો. જો તેનો આ જવાબ આ રીતે. સવાલ 53. વૈશ્વિકીકરણ અને ખાનગીકરણ પ્રક્રિયા સાથે ઉદારીકરણ પ્રક્રિયા જોડાયેલી છે, સમજાવો. તો આ ઉદારીકરણના લાભ છે બધા. સવાલ 54. પરંપરાગત સંચાર માધ્યમોનો ટૂંકો પરિચય આપો. આ 54મા સવાલનો જવાબ. સવાલ 55. સામાજિક આંદોલનનો અર્થ આપી તેના લક્ષણો જણાવો. આ સામાજિક આંદોલનનો અર્થ છે અને આ તેના લક્ષણો આપેલા છે. સવાલ 56મો. પંચાયતી રાજની નકારાત્મક અસરો સમજાવો. તો જો પંચાયતી રાજની અસરો એમાં નકારાત્મક એટલે કે નેગેટિવ ઇફેક્ટ, શું નુકસાન ગયું તે, જૂથવાદ વધ્યો, પક્ષાપક્ષી વધ્યો, જ્ઞાતિવાદનું ઉત્તેજન આવ્યું. સવાલ 57. ટૂંક નોંધ લખો. બોસ્ટલ શાળાઓ. આ બોસ્ટલ શાળાની ટૂંક નોંધ છે. સવાલ 58. સામાજિક સમસ્યાના લક્ષણો જણાવો. આ બધા લક્ષણો આપેલા છે સામાજિક સમસ્યાના. હવે વિભાગ ઈ 20 ગુણનો છે. તેમાં કોઈ પણ 4 સવાલ લખવાના છે. 6 સવાલ આપશે. 6માંથી 4 2 ઓપ્શનમાં હશે. દરેકના 5 ગુણ. તો સવાલ વૈશ્વિકીકરણના લક્ષણો જણાવો. 59મો સવાલ. એના લક્ષણો છે જટિલ પ્રક્રિયા, બહુવિધ પાસા ધરાવતી પ્રક્રિયા, નવીન શોધ, નાગરિક અધિકારો, વૈશ્વિક સંસ્કૃતિ. સવાલ 60. આધુનિક સંચાર માધ્યમોના વીજાણુ સાધનોનો પરિચય. તેમાં રેડિયો, ફોટોગ્રાફી, ચલચિત્રો, સિનેમા, ટેલિવિઝન, કમ્પ્યુટર, ઇન્ટરનેટ. સવાલ 61.
તફાવત આપો. સુધારાવાદી સામાજિક આંદોલન અને ક્રાંતિકારી સામાજિક આંદોલન. 5 ગુણ છે તો 5 મુદ્દા ફરજિયાત લખવા પડે. તો જો કુલ 7 મુદ્દા આપેલા છે, તેમાંથી 5 મુદ્દા લખવા જરૂરી. સવાલ 62. તાલુકા પંચાયતના કાર્યો જણાવો. સ્વાસ્થ્ય અને સફાઈનું કાર્ય, શિક્ષણને લગતું કાર્ય, બાંધકામનું કાર્ય, ગ્રામ વસવાટ, કૃષિ વગેરે. સવાલ 63. યુવા અજંપાનો અર્થ આપી લક્ષણો જણાવો, કારણો જણાવો. યુવા અજંપાની વ્યાખ્યા, એની સમજૂતી અને યુવા અજંપાના કારણો. તો સામાજિક કારણ કુટુંબ એમાં આવે, પછી મૂલ્ય સંઘર્ષ. સવાલ 64. એડ્સની સમસ્યા અને તેની વિસ્તૃત સમજ. તો આ એડ્સની સમસ્યાની માહિતી છે અને એના કારણોની છણાવટ. અસલામત જાતિ સંબંધ, લોહીની ફેરબદલ, માતા દ્વારા બાળકને એડ્સ આવે તે. તો આવી રીતે વિભાગ સી, ડી અને ઈ કુલ 70 માર્કનો અહીંયા પૂરો થાય. બાકી બુકમાં લખજો, લખવાનું રાખજો, ટીક કરવાનું નહીં રાખતા. બને ત્યાં સુધી લખવાની પ્રેક્ટિસ વધારજો. થેન્ક યુ વેરી મચ.